હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, તીખા અને ચટપટા એવા વરસાદમાં ખાવાની મજા આવે એવા ભરેલા સંભારિયા મરચાંનું શાક. તો આ શાક હું વારે વારે બનાવતી હોઉં છું, પણ રેસીપીનો વિડીયો શેર કર્યાને મને વરસ જેવું થઈ ગયું હતું, તો મેં અહીંયા રેસીપીનો વિડીયો ફરીથી મૂક્યો છે. અને આ સંભારિયા મરચાં ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે સાથે બીજું કંઈ ખાવાની ઈચ્છા પણ નથી થતી. સંભારિયા મરચાં બનાવવા માટે મરચાંને ભરવા માટે આપણે સિંગદાણા, કાજુ, ગાંઠિયા, મગજતરી અને તલનો ભૂકો કરી લઈશું મિક્સર જારમાં. મેં 250 ગ્રામ જેટલા મરચાં ભર્યા છે, તો એ પ્રમાણે મસાલો બનાવ્યો છે. અને આ રીતના આપણે નાના અને લાંબા એવા મરચાં માર્કેટમાંથી લાવી છું હું. બને એટલા આપણે સીધા મરચાં લેવાના, તો આપણને ભરતા સારી રીતે ફાવશે અને શાક પણ તેનું સરસ બનશે. તો આ રીતે થોડા પતલા, લાંબા અને સીધા એવા મરચાં આપણે માર્કેટમાંથી ખરીદીશું અને એકદમ ફ્રેશ હોય ત્યારે જ બનાવવાના છે, તો તે વધારે ટેસ્ટી લાગશે. તો હવે આપણે મરચાંને કટ કરી અને બિયાનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે તેના માટે ભરવાનો મસાલો બનાવી લઈશું. તો આપણે મિક્સર જારમાં જે સિંગદાણા, તલ, કાજુ, ગાંઠિયા, મગજતરી વગેરે પીસ્યું તે એક થાળીમાં લઈ લઈશું. સાથે 1 ચમચી વાટેલા સૂકા ધાણા, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી લીલી વરિયાળી, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે 1 થી 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. અને હિંગ ઉમેર્યા બાદ આપણે 1 ચમચી જેટલું મોવણ માટે તેલ ઉમેરીશું. અને સાથે ખાંડ ઉમેરી છે, તો અડધા લીંબુનો રસ ઉમેરી લઈશું, જેથી મરચાંનો ટેસ્ટ છે તે એકદમ ખાટો મીઠો આવશે. અને સારા એવા લીલા ધાણા સમારીને ધોઈને મેં રાખ્યા હતા, તો તે ઉમેરી લીધા છે. હવે બધો જ મસાલો આ રીતે હાથેથી આપણે મિક્સ કરી લઈશું. અને ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે મસાલો સારી રીતે બધો જ મિક્સ થઈ જાય. હવે મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો આપણે આ રીતે પ્રેસ કરી અને બધા જ મરચાં ભરી લઈશું. અને હા મિત્રો, જો તમારી પાસે ગાંઠિયા કે સેવ એવું ન હોય તો તમે સાદું જે આપણે બેસન આવે છે ચણાનો લોટ, તે શેકીને પણ લઈ શકો છો. તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. તો આ રીતે મેં બધા જ મરચાંને પ્રેસ કરી અને ભરી લીધા છે. તો જો તમારી પાસે ટાઈમ ન હોય મિત્રો, તો તમારે આ મસાલો આગલા દિવસે બનાવીને પણ તમે રાખી શકો છો. અને મરચાં જે પણ જો સવારે વહેલા બનાવવાના હોય તો રાતે પણ ભરી મૂકો અને ફ્રીજમાં મૂકી દો તો ચાલે, અને બીજા દિવસે સવારે તમે તેને કૂક કરી શકો છો. પરંતુ મેં અહીંયા બધું ઓન ધ ટાઈમ જ બનાવ્યું છે. તો આ રીતે મેં બધા જ મરચાં ભરી લીધા છે. અને વરસાદની સિઝન છે, તો ચટપટું ખાવાનું તો બધાને જ મન થાય. તો રોજ રોજ શું બનાવવું એવો વિચાર આવે આપણને. તો ભજીયા જ આપણે ખાલી ખાઈ શકતા નથી, તે બહુ તળેલા હોય છે અને તેલવાળા હોય છે. તો આ રીતે આપણે શાક કે કંઈ પણ બનાવી અને ખાઈ શકીએ છીએ. તો બધા જ મરચાં મેં ભરી લીધા છે. હવે મરચાંનું શાક બનાવવા માટે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું સરસિયું લીધું છે. હવે સરસિયું ગરમ થાય એટલે તેમાં બધા જ મરચાં આપણે આ રીતે ગોઠવી લઈશું. તો બધા જ મરચાં મેં ગોઠવી લીધા છે. હવે આ રીતે 1 થી 2 ચમચી જેટલું પાણીનો છંટકાવ કરીશું, જેથી કરીને તેની બાફ વળે અને મરચાં છે તે સારી રીતે ચડી જાય અને પેનમાં તળીએ ચોંટે નહીં. તો આ રીતે મરચાં લગભગ બફાઈ જવા આવ્યા છે. તો આપણે હજી તેને 2 મિનિટ જેવું ગેસ ચાલુ કરી અને રહેવા દઈશું. ત્યારબાદ આપણે ગેસ બંધ કરી અને તેને ઠંડુ પડે ત્યારે જ ખોલીશું, તો તે બની જશે. તો મરચાંનું આ શાક બનીને રેડી છે મિત્રો. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને મારો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક